पद्मासना। नमस्कार। ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ ચાલી રહ્યો છે વિદ્યુત। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને જે રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે એની વચ્ચેનો તફાવત, કળ અને સ્વિચ વિશેની માહિતી મેળવી। હવે આપણે જોવાનું છે વિદ્યુત પ્રવાહ એટલે શું। તો કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા। વ્યાખ્યા છે એના સૂત્ર ઉપરથી શીખીએ તો સહેલું થાય। વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે કેપિટલ આઈ છે। શા માટે? તો કે ઇન્ટેન્સિટી, તીવ્રતા, બરોબર છે। વાહકમાં જ્યારે ઇલેક્ટ્રોનની તીવ્રતા હોય એને લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય, એટલે ઇન્ટેન્સિટી શબ્દ ઉપરથી કેપિટલ આઈ વિદ્યુત પ્રવાહની સંજ્ઞા આપી છે। સૂત્ર I બરાબર Q ના છેદમાં T। તો કે વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારના છેદમાં સમય। હવે એની વ્યાખ્યા શીખવી હોય તો કઈ રીતના શીખાય? તો ધ્યાન આપો મિત્રો, સૂત્ર લખી નખાય પહેલા। વિજ્ઞાનમાં જ્યારે કોઈ પણ વસ્તુ છેદમાં આવે એને એકમ તરીકે વચાય છે। T એટલે સમય। તો કે એકમ સમયમાં વાહકનો કોઈ આડછેદ હોય એમાંથી પસાર થતો, Q એટલે શેની નિશાની છે? વિદ્યુત ભાર અથવા વિદ્યુત ભારનો જથ્થો। એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ। આ રીતના છે એની વ્યાખ્યા છે લખી શકાય, બરોબર છે। વ્યાખ્યા લખું છું। તો એનું સૂત્ર તો આપણે લખી લીધું છે, I બરાબર Q ના છેદમાં T। હવે સમજીએ એકમ સમય। એકમ એટલે શું? તો એકમ એટલે સમય હોય તો 1 સેકન્ડ પણ હોઈ શકે, 1 મિનિટ પણ હોય, 1 કલાક પણ હોય, ફિક્સ ટાઈમ એકમ સમય। તો કે આમાંથી ગમે હોઈ શકે, એમાંથી એકમ સમયમાંથી વાહકનો કોઈ આડછેદ, બરોબર છે, આ વાહક છે, એને હું બેટરી સાથે જોડી દઉં તો શું થશે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે। આ છે એને આડછેદ કહેવાય, બરોબર છે। કે 1 સેકન્ડમાંથી આડછેદમાંથી વાહકની અંદર જે રહેલા ઇલેક્ટ્રોન છે એનો કેટલો જથ્થો પસાર થાય છે? જથ્થો એટલે તો કે જો આ રીતના લખું ને તો આને 1 ઇલેક્ટ્રોન કહેવાય, બરોબર છે। પણ હું 100 ઇલેક્ટ્રોન પણ લખી શકો છો। ઇલેક્ટ્રોનનો આને શું લખાય? જથ્થો। જથ્થાને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્વોન્ટિટી કહેવાય। એની સંજ્ઞા ઉપરથી તો વિદ્યુત ભારનો જે એકમ છે ને એ કેપિટલ Q આપ્યો, અને સમયનો એકમ ટાઈમ છે એ શબ્દ ઉપરથી સ્મોલ t આપેલો છે। હવે આ થઈ ગઈ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા। હવે એનું સૂત્ર, વિદ્યુત પ્રવાહનો એકમ। તો પહેલા સૂત્ર લખી લઈએ।
विद्युत भारનો એકમ શું છે તો કે વિદ્યુત ભાર વિશેની મહત્વની શોધ છે એ ચાર્લ્સ ઓગસ્ટિન ડી કુલમ્બ નામના વૈજ્ઞાનિકે કરી, એના ઉપર એને કાર્ય કર્યું. એટલે વિદ્યુત ભારની જે સંજ્ઞા છે એ કુલમ્બના નામ ઉપરથી. વિદ્યુત પ્રવાહનો એકમ લખી છે. વિદ્યુત પ્રવાહનો વિદ્યુત ભારનો એકમ કુલમ્બ ઉપરથી કેપિટલ સી અને સમયનો એસઆઈ એકમ છે એ સ્મોલ એસ એટલે કે સેકન્ડ. આમ પણ લખાય અથવા આ રીતનું પણ લખી શકાય અથવા શાબ્દિક સ્વરૂપે પણ લખી શકાય. આ બધા એના એકમ થાય. તો કે વિદ્યુત પ્રવાહનો એકમ શું તો કે વિદ્યુત પ્રવાહનો એકમ છે એ કુલમ્બ પ્રતિ સેકન્ડ અથવા કુલમ્બ સેકન્ડ ઇનવર્સ એટલે -1. આ રીતનો છે લખી શકાય. હવે મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય એવું ખાલી જગ્યાનો ભાગ કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ. એસઆઈ એટલે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ થાય. કોઈ પણ દેશની અંદર જાવ એટલે એકમ સરખો જ રહે. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ શું છે તો કે વિદ્યુત પ્રવાહનો એકમ તો કુલમ પ્રતિ સેકન્ડ છે, પણ અહીંયા એસઆઈ એકમની વાત કરી છે. એ એસઆઈ એકમ છે એમ્પિયર. એને કેપિટલ એ વડે દર્શાવે છે. શા માટે? કારણ કે ફ્રેન્ચ વૈજ્ઞાનિક, બરોબર છે, ફ્રેન્ચ વૈજ્ઞાનિક નામ છે આંદ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકના માનમાં વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ છે એ એમ્પિયર રાખેલો છે. હવે પરીક્ષામાં પૂછાય છે કે 1 એમ્પિયરની વ્યાખ્યા આપો. એક એમ્પિયર અથવા ખાલી એમ્પિયરની વ્યાખ્યા આપો. તો આના સૂત્ર ઉપરથી એમ્પિયરની વ્યાખ્યા મળે. કઈ રીતનું તો કે મારે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે એટલે 1 એમ્પિયર જોતું હોય તો અંશમાં અને છેદમાં હું 1 કુલમ્બ છેદમાં 1 સેકન્ડ. 1 સેકન્ડમાં કોઈ વાહકના આડછેદમાંથી 1 કુલમ્બ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો વાહકમાંથી વહેતો પ્રવાહ છે વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કહી શકાય. આ રીતના વ્યાખ્યા લખી શકાય. જો વાહકના આડછેદમાંથી એક સેકન્ડમાં કેટલો એક કુલમ્બ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે એમ કે હોય. આ થઈ ગઈ 1 એમ્પિયરની વ્યાખ્યા.
એક એવો પ્રશ્ન છે કે જો વાહકમાં ટી સમયમાં, પ્રશ્ન છે ખાલી સમજાવું, વિદ્યુત ભારનો જથ્થો એટલે n ઇલેક્ટ્રોનનો જથ્થો પસાર થતો હોય તો વાહકમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ છે એ વહેતો હશે. બરોબર છે. ટી સમયમાં n ઇલેક્ટ્રોનનો જથ્થો, તો સૂત્ર મૂકી I બરાબર Q ના છેદમાં T. n છે એટલે ત્યાં કોઈ પણ સંખ્યા આવી શકે, તો Q છે એની બદલે NE લઈ લેવાનું. બરોબર છે. n એટલે સંખ્યા, બરોબર છે, ઇલેક્ટ્રોનનો જથ્થો, અને E એટલે ઇલેક્ટ્રોનનો જથ્થો, વિદ્યુત ભારનો જથ્થો છેદમાં T. તો એક આવું સૂત્ર છે કે હું Q બરાબર NE છે સૂત્ર મેળવી શકું. ખાસ યાદ રાખીશું, દાખલામાં આવે છે એટલે. હવે વિદ્યુત પ્રવાહનો SI એકમ તો આપણે જોયો એમ્પિયર છે, પણ વિદ્યુત પ્રવાહનો નાના એકમો કયા કયા છે? તો કે નાના એકમો બે છે, ખાલી જગ્યાની અંદર પ્રશ્ન પૂછાય એવા છે, તો કે મિલી એમ્પિયર એન્ડ માઇક્રો એમ્પિયર. મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર એટલે તો કે 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. સ્મોલ એમ છે એ મિલીની નિશાની છે, કેપિટલ એ છે એમ્પિયરની નિશાની છે. માઇક્રોમાં તો કે 1 માઇક્રો એમ્પિયર. સેજ યુ જેવો લાગશે, પણ આગળ આ રીતનું દર્શાવવું જરૂરી છે. માઇક્રો એમ્પિયર (10⁻⁶) એમ્પિયર. પરીક્ષાની અંદર આટલો ભાગ આપે, પછી આટલી તમને આપી દેશે ખાલી જગ્યા આવી રીતે, અથવા ઓપ્શનમાં પ્રશ્ન આપે તો તમારે એ ખાલી જગ્યા પૂરવાની થાય. હવે ખાલી જગ્યાનો જ પ્રશ્ન. વિદ્યુત પ્રવાહનું માપન કરતા સાધનનું નામ. તો જેનો SI એકમ, વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર છે, તો એમીટર. એમીટર છે કોઈ પણ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ છે કેટલો વહે છે એ માપે છે. પણ પ્રશ્ન એવો પૂછાય કે એ મીટરને કઈ રીતના જોડવો જોઈએ? તો કે એ મીટર છે શ્રેણીમાં જોડવું જોઈએ. ખાસ યાદ રાખવું, શ્રેણીમાં. કઈ રીતનું? તો કે વાહક, બલ્બ અહીંયા છે એ મીટર જોડવું. બરોબર છે. બેટરી, સ્વિચ, વૈજ્ઞાનિક વિદ્યુત પ્રવાહની દિશા. શ્રેણીમાં એટલે એક છેડો પૂરો થાય ત્યાં વાહકનો બીજો છેડો. આ રીતના શ્રેણીમાં આવું એક સમાંતર જોડાણ પણ આવે કે વાહકની સાથે વસ્તુ આ રીતના પણ જોડાય. આગળ આવશે આપણે વોલ્ટમીટરમાં. આ બંને સમાંતર છે, આને સમાંતર જોડાણ કહેવાય. બરોબર છે. આને શ્રેણી જોડાણ કહેવાય. આ રીતનું સ્વિચ પણ હંમેશા શ્રેણી જોડાણમાં જ આવે. જુઓ, એક છેડો છે એક બાજુ, બીજો છેડો છે એ બીજી બાજુ. આ રીતનું એ મીટર છે હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. હવે 2 માર્ક્સની અંદર પૂછાય એવો મહત્વનો અને અતિ નાનો એવો દાખલો.
એક સંખ્યા ગણો. એક કુલંબ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ગણવાની છે. તો આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જાણીએ છીએ, જે આપણે અગાઉના વિડીયોઝમાં કીધેલું છે. -1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ. હવે એક કુલમ વિદ્યુત ભારની રચના કરતા, તો કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપણી પાસે છે, તો એક કુલમનો કેટલો? તો કે એક બાજુ લખવાનું વિદ્યુત ભાર, બરોબર છે, ઇલેક્ટ્રોનની સંખ્યા. તો કે વિદ્યુત ભાર કેટલો? તો કે -1.6 × 10⁻⁹ કુલ. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે એકમાં જો આટલો વિદ્યુત ભાર હોય, બરોબર છે, તો એક કુલમમાં કેટલો હશે? એક કુલમમાં. પણ ખાસ યાદ રાખવાનું, વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોનનો છે, એટલે કુલમ પણ કેવો હશે? માઇનસ. તો શોધવાનું થાય ઇલેક્ટ્રોનની સંખ્યા, ચોકડી ગુણાકાર કરી નાખીએ, બરોબર છે. તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા -1 ગુણ્યા 1 છેદમાં માઇનસ અહીંયા કુલમ છે, અહીંયા પણ કુલમ છે, એટલે કુલમના છેદ ઓટોમેટિક ઉડી જાય, લીધેલા નથી, લઈ શકાય. હવે માઇનસ માઇનસ છે એટલે આગળ જો બનાવીએ તો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, એટલે 1 × 1.6 × 10⁻⁹. હવે 1/1.6 અંશ નાનો અને છેદ છે મોટો, જવાબ પોઈન્ટમાં આવે. એટલા માટે શું કરવાનું? તો કે ઉપર કંઈક મારે અંશ મોટો જોઈએ તો ભાગાકાર સહેલો પડે, અને અહીંયા જે છેદમાં -19 છે એને વળી ભાગવા કઈ રીતના? એટલે -19 છે ને જવા દેવાના ઉપર. 1 ગુણ્યા 10⁻⁹ ઉપર જાય એટલે નિશાની બદલી જાય, છેદમાં 1.6. હજી પણ 1/1.6 ન થઈ શકે, એટલે 1 ઘાત જો ઉતારી લઉં તો થઈ જાય 10 ગુણ્યા 10⁸ ભાગ્યા 1.6. તો હવે ભાગાકાર સહેલો થઈ જાય, 10 ભાગ્યા 1.6 કરવું એટલે 6.24 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન છે એ એક કુલંબમાં હોય. આ રીતની છે ગણતરી થઈ શકે. ક્યુ બરાબર એની સૂત્ર મૂકો તમે તો પણ થઈ શકે. ક્યુ બરાબર એની સૂત્ર મુજબ પણ આ દાખલો થઈ શકે. અસ્તુ.